ઉતરશે। તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલી ઓપન જેલમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં નવા આવાસોના લોકાર્પણ સાથે પોલીસ જવાનોના પરિવારજનો માટે સુવિધાયુક્ત જીવન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી। ત્યારે આગમન સાથે જ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે જિલ્લા જેલમાં 8 નવા આવાસોના લોકાર્પણ કરવામાં આવ્યા। આ આવાસો 1,82,00,000ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને પોલીસ જવાનોના પરિવારજનોને આરામદાયક અને સુવિધાયુક્ત જીવન માટે બનાવવામાં આવ્યા છે। લોકાર્પણ સમયે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ નવા આવાસોના મહત્વને વખાણતા પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા પેઢી માટે વધુ સુવિધાઓ આપવાનું કામ ચાલુ છે અને આ પ્રકારના પ્રોજેક્ટો દ્વારા જવાનો અને તેમના પરિવારજનોને જીવનમાં સહાયતા મળી રહી છે। નવી રીતે તૈયાર કરવામાં આવેલા આવાસો હવે પોલીસ જવાનોના પરિવારજનો માટે આરામદાયક અને સુવિધાસભર રહેવા માટે ઉપલબ્ધ છે। પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું છે, પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે અને સારા એવા વાતાવરણની અંદર એમને સારી સુવિધા મળી શકે એ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા એક સુંદર બિલ્ડિંગનું નિર્માણ કરી અને સ્ટાફ માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હું ફરી રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। જે વ્યવસ્થા એમણે સરકાર દ્વારા આ લોકો માટે સ્ટાફ માટે વ્યવસ્થા કરી છે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તમામ પોલીસ સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે પોતાના મળેલા